મારે તો કરવો પડ્યો રાતે મિની બ્લોગ ચાલુ. તો મિની બ્લોગમાં મેળા રહ્યો કેમ કે અમે આવી ગયા હતા આપણે જવાનું તો વાડીએ પ્રોગ્રામમાં. તો હતા ઓલી બાજુ દુકાનું છે એટલે અહીંથી તો નહીં દેખાય, પાસે જવું જોઈએ એટલે પાસે જઈને પછી તો આવી ગયા હતા દુકાનું છે બધી જોઈ શકો તમે. અડધી તો બંધ છે પણ અત્યારે 10 વાગવા આવ્યા છે એટલે અડધી તો બંધ છે. પછી નીકળી ગયા વાડી સાઈડ જવા માટે. પછી તો વાડીએ પોગી ગયા ને આ તો મને બટેટા બાફે હજી કયું ના આવ્યા હતા. અને પછી આ તો આપણી ઘોડે બ્લોગિંગ કરે છે, અમે બે બ્લોગર છે. જો આ બધા ખાવાનું બનાવે છે ને અમે તો બે બ્લોગિંગ જ કરી શીખ્યું ને. પછી તો આ ભાઈ અમારે બનાવેલા પાણી કે પાણી બનાવતા નહીં એને આવડે છે, બીજા કોઈ નથી આવડતું. પછી તમે તરવા મેળા પૂર્યું કેમ કે અમારે તરવા નથી પૂર્યું, ત્યાર પૂર્યું નથી લાવ્યો કેમ કે આપણે તરવાની તો તરી લઈએ પછી ભણીએ. પછી તો અમારા ટકાભાઈ સુધારવા મળ્યા ડુંગળી ને આ બીજા ટકાભાઈ ખમણે છે ને હજુભાઈ ડુંગળી સુધારે છે ને ઓલા ભાઈ આપણી જોડે બ્લોગિંગ જ કરે છે. પછી તો અમે ખાઈ લીધું ને આ ભાઈ હજી ખાઈ છે કેમ કે એને તો બહુ ભૂખ લાગી, એ તો આજે બહુ પૂરી ખાઈ ગયું. પછી તો અમારા ભાઈ કરી દીધું વારવાનું ચાલુ કેમ કે ખાધું હોય તો વારવું તો પડે ને. તો વિડીયો ઉતારતા તમારા સુમિતભાઈ હતા તો એ હાથ આડો રાખી દીધો કેમ કે કોઈથી ઘરે વાયરું ન હોય, અહીંયા પહેલી વખત વારે એટલે કંઈક તો થાય તો ખરા ને. પછી તો મારે જવાનું હતું ઠામડા ઉટકવા, તો આ ભાઈ જબલામાં ઠામડા કરી દીધા. બોલો તમે જાય હવે ઠામડા ઉટકવા. પછી વહીએ કે ઠામડા ઉટકવા ને આ ભાઈ આપણી જોડે બ્લોગિંગ કરે છે તો હવે ઉટકી લઈ ટાંગડા. પછી જવાનું હતું આપણે ઘર સાઈડ ને અમે નીકળી ગયા છીએ ઘર સાઈડ ને ઘર નાખી ગાડી ખોવું.